હેલો ટીમ અજ્ઞાત, કેમ છો? અજ્ઞાત ચેનલના લોકોને તેમના પેરાનોર્મલ અનુભવો અને વાર્તાઓને હેલ્ધી રીતે શેર કરવાનું પ્લેટફોર્મ આપે છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શું તમે પેરાનોર્મલ એક્ટિવિટીમાં બિલીવ કરો છો? મારી જેમ જ કદાચ નહીં. અને જો હું એમ કહું કે ભૂત પ્રેતની ઘટનાઓ સત્ય છે તો વિશ્વાસ કરશો? ફરી એકવાર, મારી જેમ જ કદાચ નહીં. અને એનો ફક્ત એક જ કારણ છે કે આપણે એવો કોઈ અનુભવ નહીં કર્યો હોય, એવી કોઈ ઘટના તમારી સાથે બની જ નહીં હોય, એવો કોઈ બનાવ તમારી સાથે નહીં બને. પણ જો ક્યારે એવું કંઈ અચાનક તમારી સામે આવી જાય અને એ પછી જ તમારો જવાબ પણ એવો હશે ના. ચલો આજે હું તમને મારી સાથે બનેલી એ ઘટનાનું વર્ણન કરું છું. મારું નામ નિતેશ પંચાલ, અમદાવાદમાં રહું છું. અને મારા જીવનમાં એક બે એવી ઘટનાઓ બની જેણે મને આ વાત પર વિચાર કરવા મજબૂર કરી દીધો. એ વિચિત્ર ઘટના જે મને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ રહેશે. આ વાત છે 2008ની. હું ત્યારે આઈ થિંક 27 વર્ષનો હતો. મારા ગ્રેજ્યુએશનના પછીની મારી આ પહેલી જોબ હતી. એ જોબ હતી એક કોલ સેન્ટરની. કોલ સેન્ટર મારા ઘરથી લગભગ 25 કિલોમીટર દૂર હતું. એટલે જવામાં આવવામાં ઘણીવાર તકલીફ પડતી. જવામાં વાંધો નહોતો આવતો, બટ રાત્રે ઘણીવાર રિટર્ન થવામાં તકલીફ પડતી. એનું કારણ એ હતું કે રાત્રે 2-2:30 વાગે કે 3 વાગે સમટાઈમ્સ સર્વર ડાઉન થઈ જતું અમારા આખા ઓફિસનું. તો એ સર્વર ડાઉન થવાના લીધે ક્યારેક અમારે ઘરે આવવું પડતું, બટ એવું બહુ ઓછું થતું. એક અઠવાડિયા સુધી બધું જ સરસ ચાલતું હતું. ગરમીનો મોસમ હતો અને એક રાત રોજની જેમ બધું ચાલતું હતું. અમે કોલ સેન્ટર ગયા અને ટ્રેનિંગ ચાલુ કરી કે અચાનક લાઇટ જતી રહી. અને થોડા સમય પછી ઓર્ડર આવ્યા કે સર્વર ડાઉન થઈ ગયું છે, જે માત્ર ને માત્ર સવારે જ ઠીક થાય એમ હતું. ત્યારે રાતના 2 વાગ્યા હતા. મેં અને મારા 2 મિત્રો અબ્દુલ અને સમીર વિચાર્યું કે છેવટે હવે શાંતિથી ઘરે જઈને સૂઈ જઈશું. અબ્દુલ અને સમીર એક બાઇક પર હતા. એમનું ઘર મારા ઘર પહેલાં આવી જતું. રાતના અંધારામાં 2:30 વાગ્યા આસપાસ અમે ઘર તરફ નીકળી પડ્યા. અને મારા ઘરનો રસ્તો દૂર હોવાથી મારા મિત્ર સમીરે મને કહ્યું કે મને કોઈ શોર્ટકટ બતાવી દેશે, જેનાથી હું ઘરે થોડો વહેલો પહોંચી જઈશ. એ મારી સાથે અડધા રસ્તા આવ્યા અને કહ્યું, અહીંયાથી રાઈટ લઈ લે અને સીધો જજે. આ રસ્તો લેવાથી તારા 5 કિલોમીટર જેવો સમય બચી જશે. આ બોલી એ લોકો એમના ઘર બાજુ વળી ગયા. એમના કહ્યા મુજબ હું એ રસ્તા તરફ વળ્યો અને જોયું. એ સમય રસ્તા પર મારા સિવાય કોઈ જ નહોતું. બસ આજુબાજુ ઊંચા આંબાના ઝાડવાળું જંગલ હતું. એ રસ્તા પર ચાલતા આજુબાજુનું નિરીક્ષણ કર્યું. ત્યાં કોઈ સ્ટ્રીટ લાઇટ પણ નહોતી. રસ્તો ખાસો લાંબો અને કાચો હતો, જેના દર પગલા પર ખડખડ અવાજ થતો. જગ્યા ખૂબ શાંત હતી અને સન્નાટો એવો હતો જાણે મોતના આવવાનો આભાસ કર્યો હોય ને. એ જગ્યાએ કોઈ જ પ્રકારનો અવાજ નહીં, કોઈ જીવજંતુ પણ નહોતા દેખાતા. અને એમના અવાજને પણ જાણે શોક લાગ્યો હોય એવા મૌન હતા. મેં થોડું વિચાર્યા બાદ એ રસ્તા પર 50ની સ્પીડ પર બાઇક ચલાવવાનું ચાલુ કર્યું. અંધારાના કારણે એ રસ્તા પર કોઈ જ નહોતું દેખાતું. બસ ખાલી મારી બાઇક ને મારા બાઇકની હેડલાઇટની લાઇટ રિફ્લેક્ટ થતી હતી. અને અચાનક મને વધારે ઠંડી લાગવા લાગી. જેમ જેમ હું આગળ વધતો ગયો એ જગ્યાનું ટેમ્પરેચર ઓર નીચે પડતું ગયું. એ મોસમ ઠંડીનું હતું અને અમદાવાદની ગરમીના હિસાબથી રાતના આ રીતે ટેમ્પરેચર નીચે પડવું લગભગ નામુમકિન હતું. મારા મનમાં અજીબ વિચારો આવવા લાગ્યા. યાર, હું આ બધા વિચારોના સવાલોના સમાધાનમાં મનમાં ચાલતા સંવાદોની વચ્ચે હતો કે દૂર મને કોઈ દેખાયું. અંધારું હતું અને રસ્તા પર કોઈ સ્ટ્રીટ લાઇટ પણ નથી. બસ મારા બાઇકની હેડલાઇટમાં મને કોઈનો પડછાયો દેખાયો. જેમ જેમ હું નજીક આવ્યો મને દેખાયું કે કોઈ સ્ત્રી છે જેણે પર્પલ કલરની સાડી પહેરી હતી. એ એકદમ ચૂપચાપ અને ધીમે ધીમે બસ ચાલતી જ હતી. એના ચાલવાની રીત પણ સાવ જુદી હતી. એના પગલાં એવી રીતે જમીનને અડતા હતા જેમ માનો કે શરીરમાં કોઈ પ્રાણ જ ના હોય. એના પર્પલ સાડી પહેરી હતી અને લાંબા વિખરાયેલા વાળ એવા હતા જાણે માનો વાવાઝોડામાંથી સીધી આવતી હોય. મને પહેલાં એવું લાગ્યું જાણે કોઈ ગાંડી હશે અથવા કોઈ એના ઘરેથી કાઢી મૂકી હશે. એ જગ્યા એટલી શાંત હતી
અને સમય પ્રમાણે કોઈ પણ સ્ત્રીનું ત્યાં હોવું નામુમકિન હતું. જેમ જેમ હું નજીક જતો ગયો મારું શરીર યાર ધ્રુજવા લાગ્યું, કારણ કે ઠંડી વધતી ગઈ. જેમ હું એની સામેથી નીકળ્યો એ જગ્યાનું ટેમ્પરેચર ઓર માઇનસ જતું રહ્યું. એના ચહેરા પર કોઈ જ પ્રકારનો ભાવ નહોતો અને એની આંખો લાલ હતી, જેમ એમાં લોહી ઉતરી આવ્યું હોય. પણ મારો ડર ખાલી ઠંડીના કારણે નહોતો. એની આજુબાજુથી નીકળતા જ એણે મને પહેલી વાર પુકાર્યું, એ રૂકોના, એ રૂકોના. હું ઊભા રહ્યા વગર, એની સામે જોયા વગર બસ બાઇક ચલાવતો ગયો. બટ સાચું કહું, સખત ડર લાગ્યો હતો મને, સખત એટલે બહુ જ ડર લાગ્યો હતો. ખાલી એના એક જ શબ્દ રૂકોના, એ અવાજ મતલબ હજી બી હું એ ઇમેજિન કરી શકું છું કે કેટલો ડરાવનો અવાજ હતો યાર. મતલબ ખબર નહીં, જેની સાથે આ થાય ને એ જ જાણી શકે છે કે આ વસ્તુ કેટલી ભયંકર હોય, જે ટાઈમ પર તમે એક્સપેક્ટ પણ ના કર્યું હોય કે તમારી સાથે આવું કંઈ થવાનું છે. ઓકે, અને મારો પીછો કરવાનો એણે ચાલુ કર્યો અને બસ એક જ વાત વારંવાર બોલતી હતી, એ રૂકોના. એના અવાજમાં કંઈ અજીબ હતું, જાણે કોઈ માણસના અવાજમાંથી બધી ફિલિંગ્સ લઈ લેવામાં આવી હોય, જાણે કોઈ મૃત્યુ પાછી બોલે એવી જ રીતે. મેં મારા બાઇકની સ્પીડ વધારી અને સામે એણે પણ એની ભાગવાની સ્પીડ વધારી. એ મારા બાઇકની સ્પીડની બરાબર દોડવા લાગી. તમે લોકો વિચાર કરશો, એક્ઝેક્ટલી હું 50-60 ઉપર જે મારું બાઇક જતું એની સ્પીડને એ મેચ કરીને દોડતી. હા માય ગોડ. એના પગના ધબકારા મારા હૃદયના ધબકારાથી સરખા હતા. મને એવું લાગ્યું મારું હૃદય ધડકવાનું બંધ થઈ ગયું છે અને જે મને સંભળાય છે એ શેના પગનો અવાજ છે. જ્યારે સાઈડ મિરરમાં જોયું તો એના પગ દેખાતા જ નહોતા. એ મોટા મોટા પગલાં લેવા માંડી પણ એના પગ જ નહોતા. જો એના પગ છે જ નહીં તો ભાગતી કઈ રીતે હતી? અને મને જે ધબકારા સંભળાતા હતા એ કોના હતા? કારણ કે મારા અને એના સિવાય દૂર દૂર સુધી ત્યાં કોઈ હતું જ નહીં. હું હવે ડરથી ધ્રુજવા લાગ્યો અને એનો અવાજ ધીરે ધીરે જાડો થવા લાગ્યો. એ હવે પુરુષના અવાજમાં મને બોલાવતી હતી. મેં હનુમાન ચાલીસીનો પાઠ કરવાનો ચાલુ કર્યો અને જેમ તેમ કરી પાછળ જોયા વગર બસ બાઇકની એસ્કેલેટર આપતો રહ્યો અને 5 થી 10 કિલોમીટર ફૂલ સ્પીડમાં ભાગ્યા. પછી મેં કાલુપુરના એક ટી સ્ટોલ પાસે આવીને બાઇક રોકી અને મને ઠંડી લાગવાની બંધ થઈ ગઈ. પણ જો ખાલી ઠંડી લાગવાની બંધ થઈ હોય તો થોડું સમજાય, પણ મને અચાનક ગરમી લાગવા લાગી. એક ચાયની ટપરી પર લોકો બેઠા હતા અને મારા ચહેરાના ઉડાયેલા રંગને જોઈને ગભરાઈ ગયા. હું લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. એ બધાએ મને બેસાડ્યો અને મને પૂછવા લાગ્યા કે શું થયું ભાઈ? અને મારી પાસે કોઈ જવાબ નહોતો. ચાયવાળા ભાઈએ મને ચાય આપી અને એમના સ્પીકર પર રામ સ્તુતિ વગાડવાની ચાલુ કરી. થોડી વાર જ્યારે બધા ત્યાંથી જતા રહ્યા, એ ભાઈ મારી પાસે આવી મારા ખભે હાથ રાખી આંખોમાં આંખ નાખીને મને બોલ્યા, એને જોવાવાળા તમે પહેલાં નથી, શાંત થઈ જાઓ. મારા વિચારોથી બી પરે એક એવી રાત પણ હતી, માનો કે ના માનો, મને એ રાત એ અજ્ઞાત જગતનો હિસ્સો બનાવીને ગઈ. તો મિત્રો, આ મારો અનુભવ હતો. અજ્ઞાત ચેનલ પર હું પ્રથમ વખત વાર્તા કરી રહ્યો છું. મને આશા છે કે તમને ગમ્યું હશે. થેન્ક યુ ટીમ અજ્ઞાત. થેન્ક યુ વેરી મચ.